નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 8 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. વિડીયોના અંતમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે, તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. અને મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ જેવી જીપીએસસી અને ગૌણસેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજના પ્રશ્નો. આજનો પહેલો પ્રશ્ન છે, કયા દેશે તાજેતરમાં આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, આજે આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ છે તે મૂકી દીધો છે બાંગ્લાદેશે. આમ કરવાનું કારણ એ છે કે બાંગ્લાદેશ સરકારે મુસ્તફિઝુર રહેમાનને કોઈ તાર્કિક કારણ વગર આઈપીએલ ટીમમાંથી હટાવવાના વિરોધમાં આ પગલું લીધો છે, કારણ કે તેમને લાગી રહ્યું છે કે આ એમના માટે એક અપમાનજનક બાબત છે. જાન્યુઆરી 2026માં વૈભવ સૂર્યવંશીએ યુથ વન ડેમાં સૌથી ઝડપી અર્ધસદી ફટકારનાર કયા ખેલાડીના રેકોર્ડને તોડ્યો છે? તો મિત્રો, આજે વૈભવ સૂર્યવંશી છે જે દરરોજ કંઈક ને કંઈક નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે અને નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. અને હવે તેમને ફાસ્ટેસ્ટ 50 એટલે કે સૌથી ઝડપી અર્ધસદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે અને તેમને રેકોર્ડ તોડ્યો છે ઋષભ પંતનો. વૈભવ સૂર્યવંશીએ સાઉથ આફ્રિકાની અંડર 19 ટીમની સામે ફક્ત 15 બોલમાં જ અડધી સદી પૂરી કરી હતી. તેમણે 2016ના અંડર 19 વર્લ્ડ કપમાં નેપાળ સામે 18 બોલમાં અડધી સદી ફટકારનારા ભારતના સિનિયર ખેલાડી રિષભ પંતનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તો મિત્રો, આપ જોઈ શકો છો કે રિષભ પંતે 18 બોલમાં 50 રન કર્યા હતા, જ્યારે વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં 50 રન એટલે કે અડધી સદી પૂરી કરી છે. વૈભવની આખી ઇનિંગની વાત કરીએ તો આ મેચમાં તેણે 1 ચોગ્ગો અને 10 છગ્ગાની મદદથી 24 બોલમાં 68 રનની ઝંઝાવાતી ઇનિંગ રમી હતી. અને સાથે જ સાઉથ આફ્રિકાના બેનોનીમાં રમાયેલી બીજી યુથ વન ડે મેચ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી કે જેમાં તે ભારતીય ટીમની કેપ્ટન્સી પણ કરી રહ્યા હતા. તાજેતરમાં પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 ક્યાં યોજાઈ હતી? તો મિત્રો, આજે પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 છે તેનું આયોજન થયું હતું રાજસ્થાનના જયપુરમાં. આ પરિષદ 6 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ હતી. તે જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર કે જે સીતાપુરામાં આવેલું છે ત્યાં યોજાઈ હતી. આ પરિષદનું ઉદ્ઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કર્યું હતું. આ પ્રસંગે રાજસ્થાન એઆઈ એમએલ પોલિસી 2026ને લોન્ચ કરવામાં આવી હતી કે જેનો ઉદ્દેશ્ય ડિજિટલ ઇનોવેશન અને પારદર્શક શાસનને પ્રોત્સાહન આપવાનો હતો. ફેબ્રુઆરી 2026માં નવી દિલ્હીમાં જે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાવાની છે તેની પ્રસ્તાવનાના ભાગરૂપે આનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2026માં ધ મ્યુઝિક એકેડેમી દ્વારા આયોજિત 19માં ડાન્સ ફેસ્ટિવલમાં નૃત્ય કલાનિધિનો એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે નૃત્ય કલાનિધિ એવોર્ડ આપવામાં આવ્યું છે ઉર્મિલા સત્યનારાયણને. ભારતીય સેનાએ વર્ષ 2026ને કયા સ્વરૂપમાં ઉજવવાની જાહેરાત કરી છે? તો મિત્રો, ભારતીય સેનાએ 2026ના વર્ષને નેટવર્કિંગ અને ડેટા કેન્દ્રિતતાના વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. જાન્યુઆરી 2026માં એમ્સ દિલ્હીએ દર્દીઓ અને તેમના પરિવારો માટે કોના સહયોગથી આશ્રય નામનું નાઇટ શેલ્ટર એટલે કે રેન બસેરાની સુવિધા શરૂ કરી છે? તો મિત્રો, આજે એમ્સ દિલ્હીએ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જે આશ્રય નામનું જે રેન બસેરા શરૂ કર્યું છે તેમાં સહયોગ લીધો છે સીઆરપીએફનો એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો. મિત્રો, આપને ખ્યાલ હશે કે અમદાવાદ સિવિલમાં પણ આવા રેન બસેરા શરૂ કરવામાં આવ્યા છે. યુએઈમાં યોજાયેલી આઈએએમઈ યુએઈ કાર્ટરિંગ ચેમ્પિયનશિપમાં ડેબ્યુ કરતી વખતે જ ટોપ 5માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ડ્રાઈવર કે જેનું નામ છે અતિકા મીર તે કયા રાજ્યની છે? તો મિત્રો, આજે અતિકા મીર છે કે જેણે પોતાની ડેબ્યુ એટલે કે પ્રથમવાર જ એણે આ રેસમાં ભાગ લીધો અને સીધી એમણે ટોપ 5માં જગ્યા બનાવી લીધી છે.
અને આ અતિકા મીર છે જમ્મુ અને કાશ્મીરના. મિત્રો, અતિકા મીરે પુરુષોની જે રેસિંગ થઈ હતી તેમાં પણ 35 પુરુષોએ ભાગ લીધો હતો, તેમાં પણ તેમણે ભાગ લીધો હતો અને તેઓ ફક્ત 0.4 સેકન્ડના અંતરથી એમાંથી નીકળી ગયા હતા અને તેમની ઉંમર માત્ર 11 વર્ષની છે. હજુ ભારત સરકારે કયા દેશના ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિકો માટે EB4 વિઝા નામની નવી કેટેગરી શરૂ કરી છે? EB4 એટલે કે ઈ પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ વિઝા. તો મિત્રો, ભારતે આજે EB4 વિઝા છે તે શરૂ કર્યા છે ચીન માટે. 2 જાન્યુઆરી 2026ના રોજ રામનાથ ગોયંકા લિટરરી એવોર્ડ સમારોહમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે એવોર્ડ હતો રામનાથ ગોયંકા લિટરરી એવોર્ડ અને તેમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો છે ડૉક્ટર ચંદ્રશેખર કંબરને. ચંદ્રશેખર કંબરની વાત કરીએ તો તેઓ કન્નડ સાહિત્ય, કવિતા, નાટક અને લોકકથાઓમાં તેમના અસાધારણ યોગદાન બદલ તેમને આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને મિત્રો, આ એવોર્ડ આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનના હસ્તે અપાયો હતો. કયા દેશે તેના નૌકાદળની શક્તિ વધારવા લોધી નામનું નવું અત્યાધુનિક ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે લોધી નામનું ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે તેને બનાવ્યું છે ચીન દેશે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં 2026માં પ્રથમ વખત કર્તવ્ય પથ ઉપર ભારતીય સેનાની કઈ વિશેષ ટુકડી કૂચ કરવાની છે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે દર પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે કર્તવ્ય પથ પર પરેડ થાય છે અને જેમાં વિવિધ સૈન્યો દ્વારા પરેડ કરવામાં આવે છે. પરંતુ આ જે વખતની વિશેષતા એ છે કે તેમાં પ્રથમ વખત જે ટુકડી ભાગ લેવાની છે તે છે પશુ ટુકડી. કયા ઐતિહાસિક સ્થળ પર કુષાણ સમ્રાટ વાસુદેવના સમયના લેપિસ લાજુલી પથ્થરના સિક્કા અને અવશેષો મળી આવ્યા છે? તો મિત્રો, આજે કુષાણ સમયના જે સિક્કા અને અવશેષો મળ્યા છે તે મળ્યા છે પાકિસ્તાનના તક્ષશિલામાંથી. પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આ શોધ પાકિસ્તાનના રાવલપિંડી જિલ્લામાં જે યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલું છે તેના પર થઈ હતી કે જે તક્ષશિલા સંકુલનો સૌથી જૂનો ભાગ માનવામાં આવે છે. ઈસવીસન બીજી સદીમાં કાંસાના દુર્લભ સિક્કા અહીંથી મળી આવ્યા છે. તેમના સિક્કા પર એક બાજુ રાજાની આકૃતિ છે અને બીજી બાજુ સ્ત્રી ધાર્મિક દેવીની આકૃતિ કોતરવામાં આવી છે. ખોદકામમાં ઘેરા વાદળી સુશોભન પથ્થરના ટુકડાઓ પણ મળી આવ્યા છે. તેને લેપિસ લાજુલી પણ કહેવામાં આવે છે. તો મિત્રો, તમને પરીક્ષામાં એમ પણ પૂછાઈ શકે કે લેપિસ લાજુલી એ શું છે? તો તમારે યાદ રાખવાનું છે કે તે ઘેરા વાદળી સુશોભન પથ્થરના ટુકડાઓ છે અને તે ઈસવીસન પૂર્વે 6ઠી સદીના હોવાનું માનવામાં આવે છે. કયા દેશે તાજેતરમાં એટલે કે 4 જાન્યુઆરી 2026ના રોજ તેનો 78મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે? તો મિત્રો, આજે 78મો સ્વતંત્રતા દિવસ હતો 4 જાન્યુઆરી 2026ના રોજ. તે દેશ હતો મ્યાનમાર. મ્યાનમાર કે જેને અગાઉ બર્મા તરીકે ઓળખાતું હતું તે 4 જાન્યુઆરી 1948ના રોજ બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી હતી. DRDOએ દુર્ગમ વિસ્તારોમાં તૈનાત સૈનિકો માટે સ્વદેશ નામની સ્વદેશી ટેકનોલોજી વિકસાવી છે. તો તેનું મુખ્ય કાર્ય શું છે? તો મિત્રો, આ જે સ્વદેશ નામની ટેકનોલોજી છે કે જેને DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે તેનું મુખ્ય કાર્ય છે ખારા દરિયાઈ પાણીને પીવાલાયક બનાવવું. જાન્યુઆરી 2026માં કઈ રાજ્ય સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા માટે 2 બાળકોના નિયમની આવશ્યકતાને નાબૂદ કરી છે? તો મિત્રો, આ જે 2 બાળકોનો નિયમ કે પહેલાં એવું હતું કે જો કોઈને સ્થાનિક ચૂંટણી લડવી હોય તો તેમના ફક્ત 2 બાળક જ હોવા જોઈએ. જો 2થી વધુ બાળક હોય તો તેઓ ઉમેદવારી નોંધાવી શકતા ન હતા. પરંતુ હવેથી જે તેલંગાના રાજ્ય છે તેણે આ નિયમને નાબૂદ કર્યો છે કારણ કે તેલંગાના જે ફર્ટિલિટી રેટ છે તે ખૂબ જ નીચે જઈ રહ્યો છે અને માટે જ લોકો આ ફર્ટિલિટી રેટને ઉપર લાવવા માટે લોકો વધુ બાળક રાખે તે માટે 2 બાળકોના નિયમને નાબૂદ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે.
આજનો પહેલો પ્રશ્ન, કયો દેશ તાજેતરમાં આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે? કયા દેશે તેના નૌકાદળની શક્તિ વધારવા માટે લોધી નામનું અત્યાધુનિક ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર લોન્ચ કર્યું છે? અને આજનો છેલ્લો સવાલ, જાન્યુઆરી 2026માં કઈ રાજ્ય સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા માટે 2 બાળકોના નિયમની આવશ્યકતાને નાબૂદ કરી છે? મિત્રો, 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને હવે સમય છે તમારી સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં આપણે ગઈકાલના 15 પ્રશ્નોનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વેનેઝુએલા વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા શરૂ કરવામાં આવેલી કથિત લશ્કરી અથવા તો વ્યૂહાત્મક કાર્યવાહીને શું નામ આપવામાં આવ્યું હતું? તો મિત્રો, આ જે કાર્યવાહી કરાઈ હતી કે જેના આધારે અમેરિકન સૈન્યએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરી હતી, તે ઓપરેશનનું નામ હતું ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ. જાન્યુઆરી 2026માં તાજેતરમાં ખુતબતે મોદી લાલ કિલે કી ફાસિલ સે આ પુસ્તકનું વિમોચન કોણે કર્યું હતું? તો મિત્રો, આ પુસ્તકનું વિમોચન કર્યું હતું ધર્મેન્દ્ર પ્રધાને. સ્પેસએક્સે કયા દેશના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ કોસ્મોસ સ્કાયમેડ CSG-2 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? તો મિત્રો, આજે કોસ્મોસ સ્કાયમેડ CGS-2 છે તે હતો ઇટલીનો. 44મી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપમાં બોયઝ કેટેગરીનો ટાઇટલ કોણે જીત્યું હતું? તો બોયઝ કેટેગરીનું ટાઇટલ જીતી લીધું હતું કર્ણાટકે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર S જયશંકરે કઈ સંસ્થાનું ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન લોન્ચ કર્યું છે? તો તેમણે લોન્ચ કર્યું હતું IIT મદ્રાસનું. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન કયા 2 મોટા શહેરો વચ્ચે દોડશે? તો મિત્રો, આજે પ્રથમ બુલેટ ટ્રેન છે તે દોડશે અમદાવાદ અને મુંબઈ વચ્ચે. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશે તાજેતરમાં PWD માટે રસ્તાના તમામ સાઇન બોર્ડ પર QR કોડને લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે? તો મિત્રો, આ QR કોડ લગાવાયા છે દિલ્હીમાં. 2026ના ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભંકર શું છે? તો તે છે ડોલ્ફિન, કે જેનું નામ છે પર્લ. કયા દેશની વાયુસેનાએ સ્વદેશી રીતે વિકસિત તૈમૂર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો મિત્રો, આજે તૈમૂર મિસાઇલ છે તે છે પાકિસ્તાનની. ગૃહપ્રધાન અમિત શાહે 229 કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આ ઉદ્ઘાટન કરાયું છે અંદમાન અને નિકોબાર ખાતે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2026માં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો મિત્રો, આજે 72મી વોલીબોલ ટુર્નામેન્ટ છે તેનું ઉદ્ઘાટન કરાયું હતું વારાણસીમાં. જાન્યુઆરી 2026માં પ્રથમ વખત દક્ષિણ ભારતના કયા રાજ્યમાં સેન્ડલવુડ લેપર્ડ જોવા મળ્યો હતો? તો મિત્રો, આજે સેન્ડલવુડ લેપર્ડ એટલે કે ચંદન દીપડો હતો તે જોવા મળ્યો છે કર્ણાટકમાં. કયા રાજ્યમાં ભારતના પ્રથમ સ્માર્ટ ગ્રીન એક્વાકલ્ચરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે સ્માર્ટ ગ્રીન એક્વાકલ્ચર છે તેનું ઉદ્ઘાટન કરાયું છે તેલંગાનામાં. પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્ય સચિવ બની ગયા છે નંદિની ચક્રવર્તી. અને ગઈકાલે છેલ્લો પ્રશ્ન હતો, 9મો સિદ્ધ દિવસ ક્યાં યોજાયો હતો? તો મિત્રો, આજે 9મો સિદ્ધ દિવસ છે તે યોજાયો હતો ચેન્નઈમાં. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેને અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે. મિત્રો, જેમ આપણે કાલે પણ વાત કરી હતી અને હું મારા દરેક વિડીયોમાં કહું છું કે સફળતા રાતોરાત નથી મળતી, તેના માટે દિવસ રાત મહેનત કરવી પડે છે અને રોજ નાના નાના પ્રયત્ન કરવા પડે છે. અને આ જ નાના નાના પ્રયત્નો તમને એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, તમે પણ રોજ જ આ ચેનલના વિડીયો જોવાની એક આદત પાડો અને વિશ્વાસ રાખો કે કરંટ અફેર્સના સેશનમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને જો આ વિડીયો તમે રેગ્યુલર ધ્યાનથી જોતા હશો તો તમારે બીજું કંઈ જ વાંચવાની જરૂર નહીં જ પડે. મિત્રો, જો વિડીયો આપને ગમ્યો છે તો આપ લાઈક કરો. જે પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે અને સાથે જ આજે તમે કેટલા કલાક રીડિંગ કર્યું છે એ પણ તમે કોમેન્ટમાં લખો. તમારા દોસ્તો અને મિત્રો સાથે વોટ્સઅપ ટેલિગ્રામમાં આ વિડીયોને શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.